હા, અહીંયા રાજકોટ પરા બજારમાં 70-80 વર્ષના દાદા દાદી આમ હાથમાં હાથ નાખીને આવેલા જતા. બોલો. હા, તો મને તેના દાંપત્ય જીવન માટે માન થઈ ગયું. તો હું દોડીને ગયો ને પગે લાગ્યો. તો મને કે કોણ ભાઈ? તો મેં કીધું તમે નથી ઓળખતા? તો મને કે ના. તો મેં કીધું હું તમને નથી ઓળખતો. મને કે તઈ હું પગે લાગ્યો. તો કીધું આ 70-80 વર્ષની ઉંમરે તમારા બેયને પ્રેમ, આવું દાંપત્ય જીવન, એના માટે મને માન થઈ ગયું. મને કે કેમ? મેં કીધું હાથમાં હાથ નાખીને 80 વર્ષે હાલ્યા જાવ છો. તો આમ નેજવું કરીને મને કે પ્રેમ કાંઈ નથી, આને મૂકી દઉં ગમે એની દુકાનમાં કરી જાય ને 2000માં ઉતારે. આમ મગને રકાબી પકડી અને છોકરી આમ કીટલીમાંથી ધાર કરી ચાની, તે કાંઠા સુધી રકાબી ભરાણી એટલે મગનના ટેરવા દાઈ ગયા. બોલવાની ના પાડી હતી એટલે ગાવા માંડ્યો મગન. એ દલમલા દે મને દલમલા દે, રતાબી માતા મને દલમલા દે. હવે કીધું આ તો ભાઈરે કરી. અમે બોલી પેલા તો છોકરી ગાવા માંડી. એ હાથમાં છે રતાબીને એમાં છે તી, ઓ મારા મદન તું ફૂટ મારીને પી. ફૂટ માર. હા, ત્યાં તો છોકરીની માં નીકળી. આપણે જોતું તું એવું જલી ગયું ભાઈ. ત્યાં તો મગનાનો બાપ ઉપર થઈ ગયો, ફટાટલા ફોલો. એક ભાઈ બેઠા હતા ને બીજો ભાઈ આવ્યો ને તો ઓલો કે હે રામ. તો ઓલો કે હું તબિયત બરોબર નથી? કે તબિયત તો રેડી છે, તારી ભાભી બરોબર નથી. કે કેમ? કે ઈ પ્રેમ કરતી નથી, બાજુવાળી પ્રેમ કરી ન જાય એનું ધ્યાન રાખ્યા કરે. હા, એ કે હું મોટરસાયકલ લઈને જતો હતો તો કે અસ્મિતા ભાભીને ત્યાં કેમ ધીમું પાડ્યું? કે સામેથી ખટારો આવતો હતો. એને ત્યાં ધીમું નહોતું પાડ્યું, ખટારો આવતો હતો, કૂપનમાંથી નામ નીકળી જાય એટલે ધીમું પાડ્યું. એક દી કે શમશાન યાત્રા નીકળી, મેં વળી નીરખીને જોયું કે કેમ કોઈ જાણીતા છે? હવે એ કે આને કોણ સમજાવે? હમણાં એક ભાઈ નું એક્સિડન્ટ થઈ ગયું, તે દવાખાને બધા એને લઈ ગયા. ડૉક્ટર સાહેબ ભેગા 2-4 થઈ ગયા, પટાવાળા આવી ગયા, માંડ્યા આમ બધા ધબ્બા મારવા. હા, એ કે શ્વાસ હાલે છે કે નહીં? તો એક ડૉક્ટર આમ તપાસીને કે અડધી કલાક વહેલા આવ્યો હોત ને તો આ જીવી જાત. તો એનો ભાઈ કે હવે 15 મિનિટ પહેલાં એક્સિડન્ટ થયું. એક ભાઈએ છૂટાછેડાની અરજી કરેલી, તે કોર્ટમાં કેસ આવેલો. તો મેજિસ્ટ્રેટ સાહેબે એને પૂછ્યું કે તમારે છૂટાછેડા લેવાનું કારણ શું? તો કે સાહેબ મારી પત્ની 1 વર્ષથી મારી હારે બોલી નથી. તો મેજિસ્ટ્રેટ સાહેબ કે હજી 1 તારીખ આપું છું, વિચારીને આવજે, આવી પાછી જળશે નહીં.